વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે છેલ્લે જીવન નિર્વાહનો ખર્ચ એટલે શું, તેમાં ભાર એટલે શું, ભારના બે પ્રકાર સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વિશે સમજ મેળવી હતી. ત્યારબાદ આપણે જીવન નિર્વાહનો સૂચકાંક મેળવવા માટેની બે રીત, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતના સૂત્રો જોયા હતા. કુલ ખર્ચની રીતે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક મેળવવો હોય તો બે રીતે મળે. જીવન નિર્વાહનો સૂચકાંક I બરાબર સિગ્મા P1Q0 ના છેદમાં P0Q0 ગુણ્યા 100 એટલે કે લાસ્ટ પિરિયડનું સૂત્ર લાગે. અથવા જો આધાર વર્ષનો જથ્થો ન આપેલો હોય અને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો પાસેના સૂત્રથી કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવી શકાય. ત્યાં થશે I બરાબર P1Q1 છેદમાં P0Q1 ગુણ્યા 100. બરાબર છે, એ મેં સૂત્રો તમને છેલ્લે લખાવેલા. એ જ રીતે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક મેળવવો હોય તો એનું સૂત્ર હતું સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, જે આપણે ભારિત સરેરાશની રીતમાં શીખી ગયા હતા. એ જ સૂત્ર અહીંયા રિપીટ થશે. બીજું, કુલ ખર્ચ આપેલો હોય, આધાર વર્ષના કુલ ખર્ચને આધાર વર્ષના ભાવ વડે ભાગો તો તમને આધાર વર્ષનો જથ્થો મળે, એટલે કે P0Q0 એને ભાગ્યા P0 કરીએ એટલે આપણને Q0 મળે. એવી રીતે ચાલુ વર્ષનો કુલ ખર્ચ P1Q1 આપેલા હોય એને P1 વડે ભાગીએ એટલે કે ચાલુ વર્ષના ભાવ વડે ભાગીએ તો આપણને ચાલુ વર્ષનો જથ્થો મળે. એ પણ આપણે છેલ્લે સમજ્યા હતા. હવે બીજું, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંને રીતે જીવન નિર્વાહના સૂચકાંકના ગણતરી કરીએ તો જવાબ સરખો જ આવે. બરાબર, એ આપણે હમણાં આગળ દાખલા ગણશું એટલે તમને ખ્યાલ આવશે. હવે આપણે એના દાખલાઓની સમજ મેળવીએ. ઉદાહરણ 7 છે ટેક્સ્ટ બુકનું. જીવન નિર્વાહ ખર્ચની વસ્તુઓના જુદા જુદા સમૂહોના સૂચકાંક અને ભાર વિશેની માહિતી તમને આપેલી છે. તે પરથી કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો અને અર્થઘટન કરો. બરાબર, અહીંયા તમને જુદા જુદા સમૂહોનો સૂચકાંક તૈયાર આપી દીધો છે અને ભાર પણ તૈયાર આપી દીધો છે. તમારે કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો છે. તો અહીંયા સમૂહ ખોરાકની વસ્તુ, કાપડ, વીજળી બળતણ, ઘરભાડું અને પરચુરણ એનો સૂચકાંક તૈયાર આપ્યો છે, જેને આપણે I કહીએ. 281, 177, 178, 210, 242 અને ભાર આપ્યો છે 46 W 10 7 12. તો તમે જાણો છો એ પ્રમાણે કૌટુંબિક બજેટનું સૂત્ર છે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, એટલે 281 ગુણ્યા 16 બરાબર 12996, 177 ગુણ્યા 10 1710, 178 ગુણ્યા 7 બરાબર 1246, 210 ગુણ્યા 12 2520 અને છેલ્લે 242 ગુણ્યા 25 એટલે 6050. હવે સિગ્મા W એનો ટોટલ થાય છે 100, સિગ્મા IW એનો ટોટલ થાય છે 12996 પ્લસ 1710 1770. એવી રીતે આપણે ટોટલ કરશું એટલે 24512. હવે કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 24512 ના છેદમાં 100 બરાબર 245.12 એ કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મળ્યો. તો આનું અર્થઘટન શું થાય તો કે આધાર વર્ષની સરખામણીએ 245.12 માઈનસ 100 બરાબર 145.12% વધારો થયો કહેવાય. સૂચકાંકમાં 145.12% જેટલો વધારો થયો. આ કૌટુંબિક બજેટની રીત, જેમાં આપણે I ની જરૂર પડશે અને W ની જરૂર પડશે. અહીંયા I તૈયાર આપ્યો છે, W પણ તૈયાર આપ્યો છે. ઘણી વખત I તૈયાર ન હોય પણ P1 P0 આપેલા હોય તો ગુણ્યા 100 કરીને આપણે I મેળવી શકીએ છીએ અને W એટલે કુલ ખર્ચ એ P0Q0 કરીને આપણે મેળવી શકીએ. એ આગળ જોઈશું. ત્યાર પછી આવો જ એક દાખલો સ્વાધ્યાય 1.4 ની અંદર દાખલા નંબર 4 છે. નીચેની માહિતી પરથી ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. બરાબર, કાંઈ કીધું નથી, ખાલી એમ કીધું છે કે નીચેની માહિતી પરથી ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. અહીંયા વસ્તુ આપી છે સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ અને સિમેન્ટ. ભાર જેને આપણે કહીશું W, સૂચકાંક I અને W નો ગુણાકાર 15 ગુણ્યા 220 3300, 23 ગુણ્યા 225
5175 15 ગુણ્યા 190 2850 આ રીતે I અને W મેળવો. એનો ટોટલ થયો સિગ્મા W 100 સિગ્મા IW 21320. તો ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 21320 ના છેદમાં 100 એટલે 213.20. એનું અર્થઘટન આધાર વર્ષની સરખામણીએ ફેરફાર 213.20 -100 બરાબર 113.20% વધારો થયો કહેવાય. આ રીતે કૌટુંબિક બજેટના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જીવન નિર્વાહનો સૂચકાંક મેળવી શકીએ. હવે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવતા આપણે શીખીએ. આગળ ઉદાહરણ 18 નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરવાની છે. એક દાખલામાં બંને કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક ગણવાનો છે. ટેક્સ્ટબુકનું ઉદાહરણ 18 છે. એમાં વસ્તુ ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એમાં ઘઉંમાં ટેક્સ્ટબુકના ઉદાહરણમાં તમે રકમ જોજો, ક્વિન્ટલમાં એકમ આપેલા છે. ભાવનો એકમ કયો છે? ક્વિન્ટલ. અને ભાવ આપ્યો છે 1600 રૂપિયા આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ 1800 રૂપિયા. પણ તમારો વપરાશ છે ને એ કિલોગ્રામમાં છે. વપરાશ કિલોગ્રામમાં છે ને ભાવ 1 ક્વિન્ટલનો આપેલો છે. એટલે આપણે શીખ્યા છીએ અગાઉ લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકમાં કે જ્યારે ભાવના એકમ અને વપરાશના એકમ સરખા ન હોય ત્યારે એને સરખા કરવા માટે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો થાય. તો આપણે ભાવને 100 વડે ભાગવાથી 1600 એને 100 થી ભાગ્યા એટલે 16 આવ્યા અને 1800 ને 100 થી ભાગ્યા એટલે 18 આવ્યા. બાકી બધી જગ્યાએ ભાવના એકમ અને વપરાશના એકમ સરખા છે. 2014 નો જથ્થો છે એટલે Q0, 2014 નો ભાવ છે P0, 2015 નો ભાવ છે P1. આપણે કુલ ખર્ચની રીતે પેલા સૂચકાંક મેળવીએ છીએ. તો કુલ ખર્ચમાં અહીંયા Q0 આપેલો છે એટલે સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100 એટલે કે લાસ્પેરનું સૂત્ર ચાલશે. એટલે આપણે અહીંયા P1 Q0 કર્યા. P1 Q0 18 ગુણ્યા 35 630, 45 ગુણ્યા 25 1125, 120 ગુણ્યા 20 એટલે 2400, 90 ગુણ્યા 10 900, 45 ગુણ્યા 20 900 અને 35 ગુણ્યા 15 525. સિગ્મા P1 Q0 6480 મેળા. એ જ રીતે છેદમાં સિગ્મા P0 Q0 આવે એટલે P0 Q0 35 ગુણ્યા 16 એટલે 560, 25 ગુણ્યા 40 1000, 60 ગુણ્યા 20 1200. આ રીતે સિગ્મા P0 Q0 મેળા, જેનો ટોટલ આવે છે 4580. તો આપણે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક મેળવવો હોય તો એનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ કે સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 અથવા પાસેનું સૂત્ર જો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો એ લાગે. અહીંયા ચાલુ વર્ષનો જથ્થો આપ્યો છે એટલે આપણે કુલ ખર્ચની રીતના જોઈએ સૂત્ર. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કુલ ખર્ચની રીતે I બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં P0 Q0 ગુણ્યા 100 6480 ના છેદમાં 4580 ગુણ્યા 100 બરાબર 141.48 એ કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક આવ્યો. જે આપણે લાસ્ટ યર પાસેના સૂચકાંકમાં જે કરતા હતા એ જ રીતે અહીંયા આ બે કોલમ મેળવ્યા છે. હવે આપણે કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક મેળવવો છે તો એનું સૂત્ર આપણને ખ્યાલ છે કે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો અહીંયા I નથી આપ્યો તો કે આપણે I કેમ મેળવવો? એક કોષ્ટકમાં બંને તૈયાર કરી નાખ્યા છે અથવા તમે પરીક્ષામાં બીજું કોષ્ટક બનાવીને પણ આ રકમ લખી અને સીધું અહીંયાથી I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને W એટલે શું? તો કે અહીંયા W શું થશે? તો કે આધાર વર્ષનો કુલ ખર્ચ P0 Q0 એને આપણે W કહેશું. P0 Q0 એ આપણું W થશે. એટલે અહીંયા I મેળવવા માટે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કર્યા. P1 18 ના છેદમાં 16 ગુણ્યા 100, 45 ના છેદમાં 40 ગુણ્યા 100, 120 ના છેદમાં 60 ગુણ્યા 100, 90 ના છેદમાં 80 ગુણ્યા 100, 45 ના છેદમાં 30 ગુણ્યા 100. એ રીતે આપણે I મેળવો. બરાબર છે. પછી W તો કે W એટલે તો કે અહીંયા W નથી આપ્યો પણ આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો આપ્યો છે એટલે P0 Q0 કરો એટલે કુલ ખર્ચ થાય એને આપણે W કહીએ છીએ. એટલે P0 Q0 આપણી પાસે તૈયાર છે. P0 Q0 આપણે મેળવેલા છે.
4580 નો સરવાળો આવે છે. એટલે આ I થયો, આ W થયો, I અને W નો ગુણાકાર આપણે 18 ભાગ્યા 16 ગુણ્યા 100 કર્યા એટલે 112.5 આવ્યા. 45 ના છેદમાં 40 ગુણ્યા 100 કર્યા એટલે 112.5 આવ્યા. 120 ના છેદમાં 60 ગુણ્યા 100 કર્યા 200 આવ્યા. આવી રીતે I મેળવી લીધા પછી I અને W નો ગુણાકાર 112.5 એને ગુણ્યા 560 એટલે 63000. 112.5 એને ગુણ્યા 1000 બરાબર 1,12,500. 200 ગુણ્યા 1200 બરાબર 2,40,000. 90 ના છેદમાં 80 ગુણ્યા 100 એટલે 112.5 એને ગુણ્યા 800 એટલે 90,000. 150 ગુણ્યા 600 90,000. 125 ગુણ્યા 420 52,500. એટલે આપણે I મેળવો P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરીને, W એટલે P0 Q0. તમે પરીક્ષામાં આ બે ખાના આપણે હવે કામના નથી, એટલે પરીક્ષામાં ફરીથી તમે બીજી વખત રકમ લખી અને સીધું પાંચમું ખાનું આવશે, પાંચમું કોલમ આવશે. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને છેલ્લે IW P0 Q0 મેળવવો પડશે આપણે, કારણ કે W ની જરૂર પડે એટલા માટે. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કુલ ખર્ચની રીતે મેળવવા પછી કૌટુંબિક અંદાજપત્રની રીતે મેળવવો હોય તો જીવન નિર્વાહનો સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 6,48,000 ના છેદમાં 4580 કરોડ 141.48 બંને જવાબ સરખા જ આવે. વધુ ઉદાહરણ આવતી વખતે આપણે જોઈશું.